નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપ પ્રજાપતિ અમારી સંભાજીની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 10 નું ચેપ્ટર બહુપદી વિશે વધુ એક વિડિયો જોઈશું. અગાઉના વિડિયોમાં આપણે બહુપદીઓના ભૌમિતિક અર્થઘટન વિશે આપણે અભ્યાસ કર્યો. આપણે જોયું કે બહુપદીના જે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી છે તેના આલેખ સ્વરૂપે આપણે દર્શાવી તેના શૂન્યો વિશેની માહિતી મેળવી. આપણે જોયું કે સુરેખ બહુપદીના વધુમાં વધુ એક શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીના વધુમાં વધુ બે શૂન્ય હશે અને ત્રિઘાત બહુપદીના વધુમાં વધુ 3 શૂન્ય છે. કે આપણે એનો ભૌમિતિક અર્થઘટનના આધારે આપણે જોઈ ગયા. હવે આજના લેક્ચરમાં આપણે બહુપદીઓના શૂન્યો અને એમનો સહગુણક વચ્ચે શું સંબંધ છે એ સંબંધ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આપણે અગાઉ સુરેખ બહુપદીના શૂન્યો અને એના સહગુણકો વચ્ચેનો અભ્યાસ આપણે જો આપણને ખબર છે કે સુરેખ બહુપદી ax b નું શૂન્ય આપણને ખબર છે -b ભાગ્યા a. જો b એ શું છે તમારો અચળ પદ અને a છે તમારા x એટલે કે x નો સહગુણક. આ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે અગાઉ જોઈ ગયા છે સુરેખ બહુપદી માટે. તો સુરેખ બહુપદીનું શૂન્ય આ રીતે શોધાય -b ભાગ્યા a. જો b એ શું છે તમારો અચળ પદ છે, a છે તમારો x નો સહગુણક છે. તો આ સંબંધ આપણે સુરેખ બહુપદી માટે અગાઉ આપણે ભણી ગયા છે. હવે આજના લેક્ચરમાં આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો વિશેનો અભ્યાસ અને એના સહગુણકો વચ્ચેનો અભ્યાસ નો સંબંધ શું છે એનો અભ્યાસ આપણે કરીશું. તો એ માટે છે આપણે દ્વિઘાત બહુપદી આપણે લીધી છે px 2x નો વર્ગ 8x 6. આનું શૂન્ય મેળવી અને એ શૂન્ય અને આ જે x ના સહગુણક છે એના વચ્ચેનો શું સંબંધ છે એ આપણે ચેક કરીશું. તો સૌપ્રથમ પહેલા આપણે આને શૂન્ય શોધવાનો પ્રયત્ન કરીશું. શૂન્ય શોધતા પહેલા આપણે એક રીત વાપરીશું જે આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છે કે મધ્યમ પદના વિભાજનની રીતથી આના અવયવ પાડીશું. અવયવ પાડી પછી આપણે એને 0 સાથે સરખાવી આપણે એનો શૂન્ય શોધીશું. આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણે તો મધ્યમ પદનો વિભાજનની રીતથી આપણે આના અવયવ પહેલા શોધીશું. તો મધ્યમ પદના વિભાજન આપણે 8x ના આપણે ભાગ પાડવાના છે. પણ ભાગ કેવી રીતે પાડવાના છે? તો અહીંયા 6 છે અને x નો સહગુણક છે 2. તો આ બંનેનો આપણે પહેલા ગુણાકાર કરીશું. 6 અચળ પદ છે, x નો સહગુણક છે 2. તો 2 ગુણ્યા 6 એટલે કે 5 6 દુ 5. હવે 12 મળે તો હવે 12x મળશે આપણને. તો 12x ના એવા ભાગ પાડવાના એટલે કે 12 ના આપણે એવા ભાગ પાડીશું. 6 દુ 12 ના આપણે એવા ભાગ પાડવાના કે આપણે સરવાળો -8 મળે. મધ્યમ પદના વિભાજન રીત શું છે? તો આપણે અચળ પદ અને x નો સહગુણકનો ગુણાકાર કરીએ તો 6 દુ 12. હવે 12 ના આપણે એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો -8 થાય. તો આપણને ખબર છે કે 6 દુ 12 થાય. 6 ગુણ્યા 2 બરાબર 12 થાય. પણ આ બંને 6 અને 2 નો સરવાળો કેટલો થવો જોઈએ? -8. તો -8 એનો મતલબ 6 અને 2 બંને માઈનસ લેશું. એનો મતલબ આપણે આખના આ રીતે બે ભાગ પાડીશું. 2x² 8x ના -6x -2x 6. આપણા 8x ના -8x ના બે ભાગ પાડ્યા કયા? તો -6x અને -2x. -6x અને -2x બરાબર -8x. હવે આપણે અહીંયા જોશું કે અહીંયાથી સામાન્ય લેશું. તો આમાંથી 2x સામાન્ય લેશું આપણે. તો અંદર વધશે x - 3. આમાંથી આપણે સામાન્ય લેશું -2. તો આમાં વધશે x - 3. તો આપણને બે અવયવ મળશે 2x - 2 અને x - 3. આમાંથી ફરી તમે બે બાદ કાઢી નાખો તો x - 1 અને x - 3. આપણને આવા બે અવયવો મળે. હવે આપણે જાણીએ છીએ કે આપણે આના શૂન્ય શોધવા છે. શૂન્ય શોધવા છે એનો મતલબ શું? કે આ બંને અવયવોનું મૂલ્ય શૂન્ય થવું જોઈએ. તો જ આપણને આ બહુપદીનું મૂલ્ય શૂન્ય મળશે. એનો મતલબ કે માટે x - 1 બરાબર 0 થવું જોઈએ અથવા x - 3 બરાબર 0. તો x બરાબર 1 અને x બરાબર 3. આ આપણને મળે બે શૂન્ય. x બરાબર 1 અને x બરાબર 3. તો 1 અને 3 એ આપણી આ જે દ્વિઘાત બહુપદી છે એના બે શૂન્યો છે. હવે આપણે શૂન્યો વચ્ચે અને સહગુણક વચ્ચે શું સંબંધ છે આપણે ચેક કરીએ. આપણને બે શૂન્ય મળી ગયા 1 અને 3. તો હવે આપણે બે શૂન્યોનો સરવાળો કરીએ. શૂન્યોનો સરવાળો એટલે કે 1 + 3 જવાબ મળે છે 4. 1 + 3 બરાબર 4. બે શૂન્યનો સરવાળો 4 ને આપણે આ રીતે લખી શકાય. 4 છે તો એને -8 ભાગ્યા 2. અહીંયા તમે જુઓ માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ 8 ભાગ્યા 2 એટલે કે 8 ભાગ્યા 2 એટલે જવાબ 4 જ આવવાનો. તો મેં 4 ને કેવી રીતે લખાય? -8 ભાગ્યા 2. હવે અહીંયા તમે જોશો
કે -8 એ શું છે અહીંયા આપણા વ્યાપક સ્વરૂપ પર ધ્યાન આપીએ તો ax નો વર્ગ bx c એ આપણા દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે તો b એ શું છે તમારો x નો સહગુણક તો અહીંયા x નો સહગુણક કેટલો છે -8 તો અહીંયા ઉપર આપણને -8 મળે છે તો અહીંયા આપણે લખીએ કે -x નો સહગુણક નીચે 2 છે તો 2 એ શું છે a એટલે કે x2 નો સહગુણક અહીંયા આપણે જોશું તો x2 નો સહગુણક કેટલો છે 2 એનો મતલબ કે છેદમાં આપણને શું મળે છે તો x2 નો સહગુણક x2 નો સહગુણક અહીંયા તમે જુઓ કે બે શૂન્ય આપણને મળે 1 અને 3 આપણે બંને શૂન્યનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 4 પણ એ 4 શું છે તો તમારા x નો સહગુણક ભાગ્યા x2 નો સહગુણક તો આપણે કહી શકીએ કે બે શૂન્યનો સરવાળો કરીએ તો એ આપણને મળે છે -x નો સહગુણક ભાગ્યા x2 નો સહગુણક હવે આપણે બે શૂન્યનો ગુણાકાર કરીએ શૂન્યનો ગુણાકાર તો 3 ગુણ્યા 1 બરાબર 3 બે શૂન્યો 1 અને 3 નો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળે છે 3 હવે આ 3 તમે જુઓ તો અહીંયા આપણને મળે કેવી રીતના લખી શકાય 3 ને મારે લખો તો 6 ભાગ્યા 2 લખી શકાય 6 ભાગ્યા 2 કરો તો તમને જવાબ 3 મળી જાય તો આપણે 3 ને 6 ભાગ્યા 2 લખીએ પણ 6 અહીંયા શું છે તમારું અચળ અને 2 શું છે તમારો x2 નો સહગુણક તો આપણે લખીશું કે બે શૂન્યનો ગુણાકાર એ અચળ પદ ભાગ્યા x2 નો સહગુણક અહીંયા તમે જુઓ કે તમારા શૂન્યનો ગુણાકાર તમને શું મળે છે તો તમારું અચળ પદ ભાગ્યા તમારા x2 નો સહગુણક તો તમે અહીંયા તમે જોયું કે બે શૂન્યનો સરવાળો એ તમને શું મળે છે તો -x નો સહગુણક ભાગ્યા x2 નો સહગુણક જ્યારે તમે બે શૂન્યનો ગુણાકાર શું મળે છે અચળ પદ ભાગ્યા x2 નો સહગુણક તો આ બહુપદી માટે આપણે જોયું કે બે શૂન્યનો સરવાળો આપણને મળે છે x નો સહગુણક -x નો સહગુણક ભાગ્યા x2 નો સહગુણક અને બે શૂન્યનો ગુણાકાર આપણને મળે છે અચળ પદ ભાગ્યા x2 નો સહગુણક પણ શું આ બધી બહુપદીઓ માટે લાગુ પડે છે તો આપણે બીજી વધારાની બહુપદી આપણે ચેક કરીશું અહીંયા બહુપદી આપણને આપણી px 3x નો વર્ગ 4x 5x 2 આ એક બીજી બહુપદી આપણે લીધી દ્વિઘાત બહુપદી આ દ્વિઘાત બહુપદીનું લઈને આપણે ચેક કરીએ કે શું સાચે તેનો સરવાળો એ x નો સહગુણક ભાગ્યા x વર્ગ નો સહગુણક મળે છે બે સૂત્રોનો ગુણાકાર અચળ પદ ભાગ્યા x નો સહગુણક મળે છે કે તો આપણે બીજી એક બહુપદી લઈને આપણે ચેક કરીએ તો હવે આપણે આ બહુપદીના બે ભાગ પાડીશું એટલે કે આનું શૂન્ય મેળવીશું તો એ જ રીત મધ્યમ પદના વિભાજન રીતે અહીંયા તમે જુઓ અચળ પદ 2 છે અહીંયા 3 છે તો 2 તરી 6 6 ના આપણે એવા ભાગ પાડવાના છે કે બાદબાકી +5 થયું 6 ના તમે એવા ભાગ પાડો તો એ બે બાદબાકી આપણને 5 મળી જશે તો આપણને ખબર છે 6 ગુણ્યા 1 એટલે 6 થશે એમાં -6 અને +6 -1 બરાબર 5 આનો મતલબ કે 6 આપણે પ્લસ લેશું 1 આપણે માઈનસ તો 3x નો વર્ગ વત્તા 6x x 2 તો આપણે મધ્યમ પદનું વિભાજન પાડ્યું તો આપણે અહીંયા મધ્યમ પદ કયું 5x તો 5x ના કયા બે ભાગ પડ્યા 6x x હવે આપણે જોઈએ આમાંથી આપણે સામાન્ય લેશું તો આમાંથી આપણને મળશે 3x સામાન્ય મળશે તો x 2 અંદર વધે આમાંથી આપણે -2 સામાન્ય લેશું તો -1 સામાન્ય લેશું તો અંદર આપણને x 2 મળશે એનો મતલબ આપણે 3x 1 અને x 2 આવા આપણને બે અવયવો મળશે હવે આપણે આ બહુપદીનું શૂન્ય શોધવાના છે આપણને બે અવયવ મળ્યા આ બે અવયવ જ્યારે આ બે અવયવનું મૂલ્ય શૂન્ય થાય એનો મતલબ આપણે આ બહુપદી શૂન્ય થશે ત્યારે આપણને એના બે શૂન્યો મળશે માટે 3x - x 0 અથવા x + 2 બરાબર 0 અહીંયા 3x બરાબર 1 x બરાબર 1 ભાગ્યા 3 અને અહીંયા x બરાબર -1 તો અહીંયા આપણને બે શૂન્ય મળ્યા કયા બે શૂન્ય છે x બરાબર 1 ભાગ્યા 3 અને x બરાબર -2 આપણને બે શૂન્ય મળી એક
1/3 અને -2. હવે આપણે આ સહગુણક અને શૂન્ય વચ્ચેનો સંબંધ કરીશું. હવે આપણે ફરી શૂન્યનો સરવાળો કરીશું. શૂન્યનો સરવાળો, તો સરવાળો શું થશે? 1/3 વત્તા -2. તો અહીંયા તમે જોશો તો અહીંયા આપણે લસા લઈએ તો અહીંયા 3 વડે ગુણો તો -6 વત્તા 1 એટલે કે -5 -5 1/3 વત્તા -2 નો સરવાળો આપણને મળે છે -5/3. હવે તમે જો -3 -5 ઉપર શું છે તો આપણને ખબર છે કે બે શૂન્યનો સરવાળો આપણને શું મળે છે? અહીંયા આપણે જોયું કે બે શૂન્યનો સરવાળો એ તમારા x નો -x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક. તો અહીંયા તમે જો -5 અહીંયા કેટલા છે? +5. એનો મતલબ કે -x નો સહગુણક છે ભાગ્યા 3. તો 3 શું છે? તમારા x² નો સહગુણક. તો x² નો સહગુણક બરાબર. તો સરવાળા માટે સાચું છે કે ભાઈ બે શૂન્યનો સરવાળો છે એ તમને પહેલા ઉપર અંશમાં મળશે -x નો સહગુણક અને છેદમાં મળશે x² નો સહગુણક. હવે આપણે ગુણાકાર કરીએ. શૂન્યનો ગુણાકાર તો 1/3 ગુણ્યા -2. તો અંશ અંશનો ગુણાકાર થશે છેદ છેદનો એટલે કે -2/3. હવે બે શૂન્યનો ગુણાકાર કેટલો મળે? -2/3. હવે -2 તો આપણને ખબર છે -2 શું છે? અચળ પદ. તો આપણને અંશનો મળે છે અચળ પદ અને નીચે x² નો સહગુણક. તો અહીંયા પણ તમે જોયું કે બે શૂન્યનો સરવાળો આપણને શું મળે છે? તો x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક. અહીંયા બે શૂન્યનો ગુણાકાર શું મળે છે? અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. તો આ બંને ઉદાહરણના આધારે આપણે હવે એક વસ્તુનો ખ્યાલ આવી ગયો કે કોઈ પણ દ્વિઘાત બહુપદીના બે શૂન્યોનો તમે જ્યારે સરવાળો કરો છો ત્યારે એ સરવાળાનું મૂલ્ય કેટલું હશે? -x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક. અને જ્યારે તમે બે શૂન્યનો ગુણાકાર કરો છો ત્યારે તમને મૂલ્ય કેટલું મળે છે? તો અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. તો હવે એના પરથી આપણે બે શૂન્યો વચ્ચેનો સંબંધ શું છે તે આપણે હવે સંબંધ તારવીશું. આપણે બે બહુપદીના ઉદાહરણથી આપણે આટલું ચેક કરી લીધું. હવે ધારો કે કોઈ બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણે લખીએ ax² bx c જો a = 0. આ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે બરાબર. હવે આપણને આ બહુપદીના દ્વિઘાત બહુપદી છે તો બે શૂન્ય હશે. માની લો કે આ બહુપદીના બે શૂન્યો છે આલ્ફા અને બીટા. આ બહુપદીના બે શૂન્યો છે આલ્ફા અને બીટા. તો હવે આ બંને શૂન્યો છે. આ શું છે? આલ્ફા અને બીટા શૂન્ય. એક આલ્ફા કહીએ આપણે, બીજું બીટા કહીએ. તો બંનેનો સરવાળો આપણને શું મળે છે? આલ્ફા બીટા. તો આપણે જોયું કે -x નો સહગુણક ભાગ્યા x² નો સહગુણક. તો અહીંયા તમે જુઓ કે x નો સહગુણક, -x નો સહગુણક શું છે? x નો સહગુણક શું છે? b. પણ b કેવા લેવા? માઈનસ. તો -b અને x² નો સહગુણક છે a. તો આલ્ફા બીટા શું થશે? -a ભાગ્યા -b/a. જો b એ તમારો શું છે? b બરાબર x નો સહગુણક અને a બરાબર છે x² નો સહગુણક. તો આ એક તમારા બે દ્વિઘાત બહુપદીના બે શૂન્યોના સરવાળાનો સંબંધ છે. તો બે શૂન્યોનો એના સહગુણક વચ્ચે શું સંબંધ છે? તો બે શૂન્યોનો સરવાળો કરશો તો તમને -b/a મળશે. જો b એ x નો સહગુણક છે અને a એ તમારા x² નો સહગુણક. હવે બે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા. તો આપણને શું મળશે? આપણે જોયું અચળ પદ ભાગ્યા x² નો સહગુણક. અહીંયા અચળ પદ કયું છે? c અને x² નો સહગુણક a. તો c ભાગ્યા a. અહીંયા c એ તમારું અચળ પદ, એ તમારો x² નો સહગુણક. તો આલ્ફા ગુણ્યા બીટા એટલે કે બે શૂન્યોનો
સરવાળો c ભાગ્યા p. તો આ બે શૂન્યો વચ્ચે અને સહગુણક વચ્ચે શું સંબંધ છે? તો બે શૂન્યોનો સરવાળો એ આપણને શું મળે છે? તો x નો સહગુણક ભાગ્યા x સ્ક્વેર નો સહગુણક એટલે કે -b ભાગ્યા a. અને બે શૂન્યોનો ગુણાકાર આપણને શું મળે છે? અચળ પદ ભાગ્યા x સ્ક્વેર નો સહગુણક. તો આ હતો આપણે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો અને એના સહગુણક વચ્ચેનો સંબંધ. હવે આની મદદથી આપણે કોઈ પણ બહુપદી હોય તો એની શૂન્યો શોધી અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસીએ. તો એક ઉદાહરણ આપણે જોઈએ. ચોપડીનું ઉદાહરણ આપણે લઈશું. ઉદાહરણ નંબર 2 બહુપદી px બરાબર બહુપદી આપણને આપી છે x2 7x 10 x2 7x 10. હવે આપણે આ ઉદાહરણમાં આ બહુપદીના શૂન્યો શોધી એના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. કે આ બહુપદીના શૂન્યો શોધી એના સહગુણકો વચ્ચે સંબંધ આ સંબંધ સાચો છે કે કેમ એ આપણે હવે ચેક કરીશું. તો આપણે પહેલા મધ્યમ પદના વિભાજનની રીતથી આના અવયવ પાડીશું. અહીંયા સહગુણક 1 છે, અહીંયા 10 છે. તો 10 ગુણ્યા 1 એટલે 10. 10 ના એમાં ભાગ પાડવાના કે સરવાળો 7 આવે. તો આપણને ખબર છે 10 માં ભાગ લેવો બરાબર 5 ગુણ્યા 2 બરાબર 10. તો આપણે 7 માં 2 ભાગ પાડીશું. 5x 2x 10. આપણે મધ્યમ પદના ભાગ પાડ્યા. મધ્યમ પદ હતું 7x, એના બે ભાગ 5x 2x બરાબર. હવે અહીંયા જે આપણે સામાન્ય લઈએ આપણને શું મળશે? સામાન્ય x સામાન્ય લઈએ તો અંદર વધશે x 5. આમાંથી આપણે 2 સામાન્ય લઈશું તો આમાં x 5. તો આપણને બે અવયવ મળશે x 2 અને x 5. બે અવયવ મળી ગયા. હવે આ બે અવયવના આધારે આપણે શૂન્ય શોધીશું. તો x 2 બરાબર 0 અથવા x 5 બરાબર 0. તો x બરાબર -2 આપણને એક શૂન્ય મળી ગયું અને x બરાબર આ 5 બાજુ લઈએ તો -5. તો હવે આપણને બે શૂન્ય મળી ગયા -2 અને -5. હવે આપણે એના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો શૂન્ય પહેલું શૂન્ય છે તો શૂન્યનો સરવાળો કરીએ આપણે. શૂન્યનો સરવાળો તો -2 વત્તા -5 બરાબર -7 જવાબ આવે. હવે -7 એટલે આપણને ખબર જ છે તો -x નો સહગુણક ભાગ્યા a x સ્ક્વેર નો સહગુણક. તો અહીંયા સંબંધ સાચો છે, આપણો જવાબ સાચો છે -7. તો -7 જવાબમાં -7 એટલે x નો સહગુણક એટલે x નો સહગુણક +7 છે, પણ અહીંયા આપણે x નો માઈનસ સહગુણક લેવાનું છે. આપણે -7 લેશું અને x સ્ક્વેર નો સહગુણક લઈશું એટલે આપણે 1 લેશું. તો -7 ભાગ્યા એટલે -7 બરાબર. હવે શૂન્યનો ગુણાકાર કરીએ આપણે. શૂન્યનો ગુણાકાર તો -2 ગુણ્યા -5 તો જવાબ મળશે 10. બંને માઈનસ છે, ગુણાકાર પ્લસ છે. તો 10 એટલે શું થશે? અચળ પદ ભાગ્યા x સ્ક્વેર નો સહગુણક. અચળ પદ કેટલું છે? 10. x સ્ક્વેર નો સહગુણક કેટલો છે? 1. તો આપણે આ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ આપણે ચકાસીશું. સંબંધ પણ સાચો. તો આ રીતે તમને કોઈ બહુપદી આપેલી હોય તો તમે એના મધ્યમ પદના વિભાજનની રીતથી પણ તમે એના શૂન્ય શોધી શકીએ. એનો સરવાળો અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે ચકાસી શકીએ છીએ. આપણે આજના લેક્ચરમાં આપણે જોઈ ગયા. શું જોયું? તો જ્યારે આપણે દ્વિઘાત બહુપદી આપી છે ત્યારે એ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને એના સહગુણક વચ્ચે શું સંબંધ છે એ આપણે આજના લેક્ચરમાં જોયું. આપણે એક ઉદાહરણ પણ 3 જોયા. ઉદાહરણના આધારે આપણે જોઈ શકીએ છીએ કે બે શૂન્યોનો સરવાળો એ આપણને શું મળે છે? તો આપણે -x નો સહગુણક મળે છે ભાગ્યા x સ્ક્વેર નો સહગુણક. જ્યારે બે શૂન્યનો ગુણાકાર આપણને શું મળે છે? અચળ પદ ભાગ્યા x સ્ક્વેર નો સહગુણક. તો આ રીતે આપણે બે શૂન્યો અને એના દ્વિઘાત બહુપદીના બે શૂન્યો અને એના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ બે દ્વિઘાત બહુપદીના કોઈ તમને બે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપ્યો હોય તો એ સરવાળો અને ગુણાકાર પરથી આપણે દ્વિઘાત બહુપદી કેવી રીતના મેળવી શકીએ એના વિશે આપણે અભ્યાસ કરીશું. એટલે કે આપણે આવું આપેલું છે કે બે શૂન્યોનો સરવાળો આટલો છે, બે શૂન્યોનો ગુણાકાર આટલો છે, તો એના આધારે આપણે દ્વિઘાત બહુપદી કેવી રીતના મેળવી શકીએ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ. બસ